જો કે અત્યાર સુધી જે ચોમાસાની ઝડપ હતી એ ઝડપથી હવે ચોમાસું આગળ નહીં વધે, એનાથી થોડુંક ધીમી ગતિ આગળ ચાલશે. છતાં પણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે વખતો વખત આપણે કહી રહ્યા છીએ, વારંવાર કહી રહ્યા છીએ એમ 15 જૂન આસપાસ થઈ જવાનો છે. પણ ચોમાસું હવે થોડુંક વેગ પડ્યું છે, નબળું પડ્યું છે, ધીમું પડ્યું છે, જેને કારણે આપણે હવે જોવાનું એ છે કે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે તો જે દર વર્ષે વધારે વિસ્તાર લેતું હોય એમ વધારે વિસ્તાર કદાચ નહીં લે અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર અને સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારને એનો લાભ મળશે. અને 15 જૂન આસપાસ જે વાવણીનો રાઉન્ડ આવશે એક સીમિત વિસ્તારોમાં હશે, એટલે કે સાર્વત્રિક બધા જ એ વાવણી થવાની નથી. ઘણા વિસ્તારો છે એમાં લાભ મળશે અને ઘણા વિસ્તારો છે એ બાદ રહી જશે. ખાસ જે રીતે 15 જૂને આ ચોમાસું પ્રવેશ કરી જાય એટલે આ એક નબળી શરૂઆત ચોક્કસથી થશે, પણ 22 થી 25 જૂન વચ્ચે જે ચોમાસાની પ્રગતિ થશે ને એમાં ચોમાસું આગળ વધશે, એમાં વધારે વિસ્તારને અને મજબૂત રીતે ચોમાસું આગળ વધે એટલે વધારે વિસ્તારોને લાભ મળશે અને ગુજરાતના કહી શકાય કે 50% કરતા વધારે વિસ્તારને બીજા રાઉન્ડની અંદર એટલે કે 22 થી 25 જૂનની અંદર સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. અત્યારે જે ચોમાસું આગળ વધી રહ્યું હતું એમાં અત્યારે થોડીક બ્રેક આવી છે, થોડુંક ધીમું પડ્યું છે અને જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં રોકાયું એમ નહીં, ત્યાંથી ઓડિશા હોય, છત્તીસગઢ હોય, ઝારખંડ હોય વગેરે વિસ્તારોની અંદર પણ ચોમાસું છે એ આગળ વધતું હતું એટલે ત્યાં પણ અટક્યું છે. એટલે ખાસ કરીને મધ્ય ભારતના જે ભાગો છે એને ચોમાસા માટે અત્યારે હવે રાહ જોવી પડે તેવી કન્ડિશન ઊભી થઈ છે અને મહારાષ્ટ્રમાં આવીને ચોમાસું છે એ ક્યાંય ને ક્યાંય રોકાયું, ધીમું પડ્યું અને નબળું પણ પડ્યું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. ચોમાસું હવે જેવી રીતે સક્રિય થશે જેવું આગળ વધશે એટલે ચોક્કસથી સૌ પ્રથમ આપણા તરફથી આ માહિતી આપી દેવામાં આવશે.